બોટાદના રાણપુર તાલુકાના કિનારા ગામમાં આવેલા હનુમાનજી અને શંકર મંદિરમાં કેટલાક શખ્સો ચપ્પલ પહેરીને પ્રવેશ્યા હતા। આ ઘટના બાદ ડાયાભાઈ મેવાડા સહિતના ગામ લોકોએ આ કૃત્યનો વિરોધ કર્યો, ત્યારે આરોપીઓએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। આ ઘટનાને લઈને મોટી સંખ્યામાં ગામ લોકો એકઠા થયા હતા। રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ઉમટી પડ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ગામ લોકોની ફરિયાદને પગલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી। પોલીસે અરમાન ફકીર, સોહિલ ફકીર, સરફરાજ ફકીર, સમીર ફકીર, દિલુશા ફકીર અને એક સગીર સહિત કુલ 6 શખ્સો સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। यहाँ अमुक तत्व चंपल पहरी અને કૃત્ય અને પેશા પાણી અને સંડા જઈ જાય છે ધારમાં। એ અમારું શંકર ભગવાનનું મંદિર છે। તે અમારે ડાયાભાઈ કમાભાઈ મેવાડાને જાણ થતા ગામ લોકોને જાણ કરેલ હતી। સામે 5-6 લોકો છે। અમારા ગામજનોએ પ્રયત્ન કર્યો કે તમે અમારી પાસે અમારા ભગવાનની માફી માંગો, તો અમારે કંઈ આ લાંબુ કરવું નથી। અને રાણપુર હિન્દુ પરિષદ અને બજરંગ દળને જાણ થતા રાણપુરથી તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા।